ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો પર તહેવારોની રજામાં પ્રવાસન સ્થળ પર દશેરાને લઈને જિલ્લા પોલીસ થઈ સજ્જ। સાપુતારામાં પોલીસે કર્યું ફૂડ પેટ્રોલિંગ, ફોરેસ્ટ એરિયા, વ્યૂ પોઈન્ટ્સ, જિલ્લા પાર્કિંગ અને લેક ઝોનમાં સતત પેટ્રોલિંગ કરાયું। સાથે જ પ્રવાસન સ્થળે ચેઇન સ્નેચિંગ જેવી કોઈ ઘટના ન બને એ માટે અલગ અલગ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો। તો ટ્રાફિક જામ ન થાય એ માટે પણ અલગ અલગ જગ્યાઓ પર પોલીસ જવાનો જોવા મળ્યા। દરેક ચેકપોસ્ટ પર હેલ્પ ડેસ્કની સાથે હેલ્પલાઇનની પણ સુવિધા શરૂ કરાઈ છે। એના સિવાય પાર્કિંગની વ્યવસ્થા તમે જુઓ તો બસ માટે હેલીપેડ ઉપર પાર્કિંગ છે અને 4 વ્હીલર અને 2 વ્હીલર માટે 7 થી 8 જગ્યાએ અલગ અલગ પાર્કિંગ શોધવામાં આવી છે અને ત્યાં માણસો પણ મૂકવામાં આવે છે। હવે બંદોબસ્તની તમે દૃષ્ટિએ જુઓ તો બંદોબસ્ત પહેલાં એક શિફ્ટમાં હતો, અત્યારેથી આ 2 શિફ્ટમાં કરી દીધું છે। તો 2 શિફ્ટમાં વધારે માણસ કરીને સવારે 9 થી 7 વાગે સાંજ સુધી અને 7 વાગ્યેથી બીજી શિફ્ટ શરૂ થાય અને જેટલા સમય સુધી લોકો રહે આ બીજી શિફ્ટ જો છે આ મોડી રાત્રે સુધી ચાલે પછી। તો હવે 2 શિફ્ટમાં બંદોબસ્ત પણ કરી દીધું છે અને 225 જેટલા પોલીસ હોમગાર્ડના માણસો અને ડીવાયએસપી પીઆઈ બધા મિલાવીને ત્યાં હાજર રહેશે।